જય શ્રી કૃષ્ણ. અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. પ્રિય મિત્રો, તમે બધા મંદિર તો જતા જ હશો. તો આજે આપણે જાણીશું મંદિરનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ અને મંદિરમાં રાખવામાં આવેલી બધી વસ્તુઓનું રહસ્ય અને તેના ફાયદા. મંદિર એક એવું સ્થાન છે કે જ્યાં જઈને માનસિક શાંતિ મળે છે અને દરેક વ્યક્તિને એક અદ્ભુત શક્તિનો અનુભવ થાય છે. મંદિરે જવાનું આ ધાર્મિક મહત્વ તો છે જ, પણ સાથે જ તેની સાથે વૈજ્ઞાનિક તથ્યો પણ જોડાયેલા છે. મંદિર એક પવિત્ર સ્થળ જ નહીં, પરંતુ દરેક વ્યક્તિ માટે આસ્થાનું કેન્દ્ર હોય છે. એટલા માટે જ તો મંદિરની નજીકથી પસાર થતી વખતે દરેક વ્યક્તિ એકવાર તો અવશ્ય માથું નમાવે જ છે. સામાન્ય રીતે તો દરેક વ્યક્તિ ભગવાનના દર્શન અને મનોકામનાની પૂર્તિની પ્રાર્થના માટે જ મંદિર જતી હોય છે. ભક્તિ અને શ્રદ્ધાને કારણે જ લોકો મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે જાય છે. ગરીબ હોય કે પછી શ્રીમંત, બધા જ મંદિરની અંદર પોતાનું માથું નમાવીને ભગવાનને નમસ્કાર કરે છે. તો ઘણા લોકો તો એવા પણ હશે કે જે નિયમિતપણે મંદિરમાં દર્શને જતા જ હશે. દેશમાં સદીઓથી જ મંદિરમાં ભગવાનના દર્શન કરવાની પરંપરા ચાલતી આવી છે. પરંતુ શું તમે લોકો એ જાણો છો કે મંદિર જવાથી કેવા કેવા અદ્ભુત ફાયદાઓ થાય છે? તો ચાલો આજે હું તમને જણાવું. નમસ્કાર મિત્રો, આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો, જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર અને આપના પરિવાર પર બની રહે. મંદિર એક એવું સ્થાન છે કે જ્યાં જઈને માનસિક શાંતિ મળે છે અને દરેક વ્યક્તિને એક અદ્ભુત શક્તિનો અનુભવ થાય છે. મંદિરે જવાનું ધાર્મિક મહત્વ તો છે જ, પણ સાથે જ તેની સાથે વૈજ્ઞાનિક તથ્યો પણ જોડાયેલા છે કે જેનાથી ઘણા લોકો માહિતગાર હશે. ત્યારે આવો જાણીએ મંદિર જવાના ચમત્કારિક ફાયદાઓ વિશે, જેને જાણ્યા પછી તમને પણ નિત્ય એટલે કે નિયમિત મંદિરે દેવ દર્શને જવાની ઈચ્છા અવશ્ય થશે. સૌ પ્રથમ આપણે જાણીએ મંદિરનું નિર્માણ વિશે. મંદિરનું નિર્માણ વૈજ્ઞાનિક રીતે થયું હોય છે. મંદિર એવી રીતે બનાવાય છે કે જ્યાં શાંતિ અને દિવ્યતા ઉત્પન્ન થાય છે. મંદિરમાં મૂર્તિની સ્થાપના હંમેશા ગુંબજની નીચે કરવામાં આવે છે, જે ધ્વનિ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી બનાવાય છે. ગુંબજને કારણે મંદિરમાં થતા મંત્રોચ્ચારનો સ્વર ગુંજે છે અને મંદિરમાં આવતી દરેક વ્યક્તિને પ્રભાવિત કરે છે. ગુંબજ અને મૂર્તિનું મધ્યબિંદુ એક હોવાથી મૂર્તિમાં નિરંતર ઉર્જા પ્રવાહિત થાય છે. એટલા માટે જ જ્યારે મૂર્તિને સ્પર્શ કરી તેની સામે માથું નમાવીએ છીએ, ત્યારે તે સકારાત્મક ઉર્જા આપણી અંદર પણ પ્રવાહિત થાય છે. તેનાથી આપણી અંદર શક્તિ અને ઉત્સાહનો સંચાર થાય છે. હવે આપણે જોઈએ શા માટે ખુલ્લા પગે જ મંદિરમાં પ્રવેશ કરવો. આપણે બધા જાણીએ છીએ કે મંદિરમાં પ્રવેશતા પહેલા આપણે આપણા પગરખા કે ચંપલ બહાર ઉતારી દઈએ છીએ. ખુલ્લા પગે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ. જ્યારે આપણે મંદિરની અંદર ખુલ્લા પગે ચાલીએ છીએ અને ભગવાનની આસપાસ પરિક્રમા કરીએ, ત્યારે આપણા પગમાં રહેલા પ્રેશર પોઈન્ટ ઉપર દબાણ પડે છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ જાય છે. મંદિરની અંદર ખુલ્લા પગે જવાથી સકારાત્મક ઉર્જા પગ દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે. હવે જોઈએ
ઘંટરવ અને શંખનાદનું મહત્વ. મંદિરની પવિત્રતા પણ આપણા અંતર્મનને પ્રભાવિત કરે છે. વ્યક્તિને પોતાની અંદર અને બહાર પવિત્રતા રાખવાની પ્રેરણા મંદિર આપે છે. મંદિરમાં વગાડવામાં આવતો શંખ અને ઘંટનો અવાજ પણ વાતાવરણમાંથી નકારાત્મકતાને દૂર કરે છે. મંદિરમાં વગાડવામાં આવતો શંખ અને ઘંટનો અવાજ પણ વાતાવરણમાંથી નકારાત્મકતાને દૂર કરે છે. તમે દરેક દર્શનાર્થીને ઘંટ વગાડીને મંદિરમાં પ્રવેશ કરતા જોયા જ હશે. ઘંટનો અવાજ દેવમૂર્તિને જાગૃત કરે છે, જેથી તે આપણી પ્રાર્થના સાંભળી શકે. મિત્રો, હવે આપણે જાણીએ સૌથી વિશિષ્ટ એટલે કે ભગવાનની મૂર્તિનું મહત્વ. જ્યારે આપણે મંદિરે જઈએ છીએ અને મંદિરમાં રહેલા ભગવાનની મૂર્તિની સામે ઊભા રહીને આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ, ત્યારે તેનાથી આપણા મગજના ખાસ ભાગ ઉપર દબાણ પડવા લાગે છે, જેથી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં વધારો થાય છે. મંદિરમાં સ્થાપિત દેવ પ્રતિમા આપણી આસ્થા અને વિશ્વાસનું પ્રતીક છે. આપણે મૂર્તિની સામે બેસી હાથ જોડી અને આંખ બંધ કરી એકાગ્ર થઈએ છીએ. આ એકાગ્રતા જ વ્યક્તિને ભગવાન સાથે એકાકાર કરે છે. તે સમયે આપણે આપણી અંદર જ ઈશ્વરની ઉપસ્થિતિની અનુભૂતિ કરીએ છીએ. આવી રીતે જ એકાગ્ર થઈ ચિંતન મનન કરવાથી દરેક સમસ્યાનું સમાધાન મળી શકે છે. હવે આપણે જોઈશું ભગવાનની આરતી અને હવનનું મહત્વ. મંદિરની અંદર ભગવાનની આરતી કરવામાં આવે છે. આરતી આપણા મગજની પ્રવૃત્તિઓને યોગ્ય કરે છે અને તાણ પણ દૂર કરી દે છે. આ સિવાય મંદિરમાં હવન જેવા કાર્ય થતા રહે છે. હવનમાંથી નીકળેલો ધુમાડો એ દૂષિત જીવાણુઓને મારી નાખે છે અને તેનાથી વાયરલ ચેપનું જોખમ પણ દૂર થઈ જાય છે અને આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. હવે આપણે જાણીએ તાલીનું રહસ્ય. મંદિરની અંદર ભક્તો આરતી સમયે તાળીઓ વગાડે છે. તાળીઓ વગાડવાથી આપણા શરીરના જુદા જુદા ભાગો યોગ્ય રીતે કાર્ય કરે છે. તેનાથી આપણી આંતરિક શક્તિ પણ મજબૂત બને છે. હવે જોઈશું તિલક લગાવવાનું મહત્વ. જ્યારે આપણે મંદિરે જઈએ છીએ ત્યારે ભગવાનના દર્શન કર્યા પછી કપાળ ઉપર તિલક અવશ્ય લગાવીએ છીએ. જ્યારે કપાળ ઉપર તિલક લગાવતા હોઈએ છીએ ત્યારે આપણા મગજના કોઈ ખાસ ભાગ ઉપર દબાણ પડે છે. તેનાથી આપણી એકાગ્રતા વધે છે. એટલે કે મંદિર એ માત્ર મનોકામનાઓની પૂર્તિનું ધામ જ નથી, પરંતુ તન અને મનની શુદ્ધિનું કેન્દ્ર પણ છે, જે વ્યક્તિને સકારાત્મક ઉર્જા અને સ્વસ્થ જીવનની પ્રાપ્તિ કરાવે છે. તેથી મિત્રો, આપણે અવશ્ય મંદિરે જવું જ જોઈએ. પ્રિય મિત્રો, આવી જ અવનવી કથા તેમજ જાણકારી મેળવવા માટે વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.